सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुम्। જે વસંત પંચમી છે તો આપણા ઋષિકેશ આશ્રમમાં શંકરાચાર્યજીની જે મૂર્તિ છે એની નીચે એક સુંદર શ્લોક મૂકેલો છે. સંક્ષેપ શારીરકકાર જે સ્વયં પ્રકાશ યતિ, એટલે કે શંકરાચાર્યજીનું જે મૂળભૂત અદ્વૈત વેદાંત સિદ્ધાંત છે એને સંક્ષેપ શારીરક ગ્રંથમાં એમણે બહુ સુંદર રીતે વિવક્ષા પ્રગટ કરેલી છે. એટલે સંક્ષેપ શારીરકકાર એવું કહેવામાં આવે છે. સ્વયં પ્રકાશ યતિ એમણે જે રચેલો એક શ્લોક છે શંકરાચાર્યજી માટે, એ ત્યાં લખેલો છે. વક્તારમાસાદ્ય યમેવ નિત્યા સરસ્વતી સ્વાર્થ સમન્વિતાસીત નિરસ્ત દુસ્તર્ક કલંક પંકા નમામિતમ શંકરમર્ચિતાંઘ્રિમ. વક્તારમ આસાદ્ય યમેવ, જે વક્તાને પ્રાપ્ત કરીને, એટલે શંકરાચાર્યજીની પહેલાં જેટલા પણ વક્તાઓ હતા, જેટલા પણ વૈદિક વાંગ્મય ઉપર એને સમજાવનારા, એના ઉપર ટીકા કરનારા બધા અનેક તાર્કિકો હતા, નાસ્તિકો હતા. એમણે વેદશાસ્ત્રોનો અગ્રાહ્ય અર્થ જ કરેલો હતો. એટલે વેદશાસ્ત્રનું જે જ્ઞાન છે એ પાખંડીઓના હાથમાં હતું. એટલે કે એમણે પોતાની બુદ્ધિ અનુસાર, પોતાની સંકુચિત બુદ્ધિ અનુસાર વૈદિક સાહિત્યનો અર્થ ગ્રહણ કર્યો હતો. એટલે શંકરાચાર્યજી રૂપે વક્તાને પ્રાપ્ત થઈને સરસ્વતીજી પોતાના અર્થને પ્રાપ્ત થયા, પોતાના સાચા સ્વરૂપને પ્રાપ્ત થયા. વક્તારમ આસાદ્ય, જે વક્તાને પ્રાપ્ત કરીને યમેવ નિત્યા, એટલે નિત્ય હંમેશા માટે સરસ્વતીજી યમેવ નિત્યા વક્તારમ આસાદ્ય યમેવ નિત્યા સરસ્વતી સ્વાર્થ સમન્વિતાસીત, સરસ્વતી પોતાના સાચા સ્વરૂપને પ્રાપ્ત થયા. સરસ્વતી માતા પોતાના સાચા સ્વરૂપને પ્રાપ્ત થયા. નિરસ્ત દુસ્તર્ક કલંક પંકા, ત્યાં સુધી શંકરાચાર્યજીની પહેલાં જેટલા પણ બધા હતા એ લોકોએ સરસ્વતીજીને કુતર્કથી, પાખંડથી અને નિરસ્ત કલંક પંકા અનેક કાદવોથી યુક્ત બનાવી દીધી હતી. એટલે જ્ઞાનને આવી રીતે પાખંડીઓના હાથમાં હતું. એટલે શંકરાચાર્યજીએ એ કુતર્ક વગેરે બધાને દૂર કર્યા, સરસ્વતીને પોતાના સાચા સ્વરૂપે પ્રસ્થાપિત કર્યા. નમામિતમ શંકરમ અર્ચિતાંઘ્રિમ, એવા જે શ્રી શંકરાચાર્યજીને અમે નમસ્કાર કરીએ છીએ. તો સરસ્વતીજીને પણ એમના સાચા સ્વરૂપે પ્રતિષ્ઠિત કર્યા, એવી આ શંકરાચાર્યજીની પરંપરા છે. અને ભગવદ્ ગીતામાં પણ જે આવી રીતે ભગવદ્ ગીતામાં ભગવાનની કઈ વિવક્ષા છે, કયો અર્થ આપણે સમજવો જોઈએ, કોઈ પણ આચાર્ય પાસે ભગવદ્ ગીતાની સૌથી વધારે ટીકાઓ ઉપલબ્ધ હોય છે, કોમેન્ટ્રીઝ જેને કહેવામાં આવે. સ્વામીજી પાસે લગભગ 1000 જેટલી બુક્સ છે ભગવદ્ ગીતા ઉપરની ટીકાઓની, સંસ્કૃત ટીકાઓની. 2 કબાટ ભરીને ચોપડીઓ છે ભગવદ્ ગીતા ઉપર જ. એમાં આપણે કયો અર્થ ગ્રહણ કરવો જોઈએ, વિશિષ્ટાદ્વૈતીઓ, દ્વૈતીઓથી માંડીને શુદ્ધાદ્વૈત બધા આચાર્યોએ
પોતપોતાની રીતે આ જે ભગવદ્ ગીતા છે એને સમજાવેલી છે. બધા યોગ્ય જ છે પોતાની રીતે. તે સમયમાં વલ્લભાચાર્યજી છે, મધ્વાચાર્યજી છે, રામાનુજાચાર્યજી છે, જે ભક્તિ સંપ્રદાયના બધા આચાર્યો છે તે સર્વજ્ઞ આચાર્યો હતા. એટલે કે સાચા અર્થને જાણતા જ હતા. એમણે ખોટો અર્થ પહોંચાડ્યો છે એવું જરા પણ નથી. પરંતુ તે સમયની માંગ અનુસાર કુતર્કીઓ સામે લડવાનું, વિધર્મીઓ સામે લડવા માટે કોઈક એક અંશને એમણે પ્રધાન વસ્તુ માની હતી. એટલે એ અર્થને અનુસરીને એમણે ભગવદ્ ગીતાનું જે તે અર્થઘટન કરેલું હોય. શંકરાચાર્યજીએ ભગવદ્ ગીતાનો જે વિવક્ષિત અર્થ છે એને આવી રીતે શાંકર ભાષ્યમાં પ્રગટ કરેલો છે અને એ દ્વારા ભગવદ્ ગીતાના સાચા અર્થને આપણા સુધી પહોંચાડેલો છે. તેવા શંકરાચાર્યજીને નમસ્કાર કરીએ અને આપણે ભગવદ્ ગીતાનો 7 થી 12 અધ્યાયમાં ભક્તિ અને જ્ઞાનનું નિરૂપણ પ્રધાન છે. 1 થી 6 અધ્યાયમાં જીવનો પુરુષાર્થ પ્રધાન છે. આપણે શું કરવું જોઈએ, આપણા પુરુષાર્થની પ્રધાનતાપૂર્વક ભગવાને ઉપદેશ આપ્યો છે. અર્જુન, તારા હાથમાં શું છે? તારા હાથમાં એટલે કે તારો અધિકાર, તારી જવાબદારી શેમાં છે? તો કે આપણા કર્તવ્ય કર્મો આપણે એવી સમજપૂર્વક કરીએ કે જેથી કલ્યાણ થાય. કર્તવ્ય કર્મ કરવાનો આપણો અધિકાર છે. અધિકાર એટલે કે જવાબદારી છે. જવાબદારી છે એટલે કે સ્વતંત્રતા છે. પુરુષાર્થની સ્વતંત્રતા, ફ્રી વિલ જેને કહેવામાં આવે છે, એ તારા હાથમાં છે અને એનો જ તારે સદુપયોગ કરવાનો છે. કે જે આપણા હાથમાં જે પુરુષાર્થ કરવાની જે સ્વતંત્રતા છે એને એવી રીતે એનો સદુપયોગ કરીએ કે જેથી પસંદગીની આપણે ચોઈસ કરવી હોય, અહીં બેસું, આમ કરું, તેમ કરું, સંકલ્પ અને વિકલ્પ કરવાના હોય ને એનું સ્ટ્રેસ ઘણું હોય છે. આમ આપણને ખબર ના પડે કે આ વિભાગમાં જવું, આ લાઈન પસંદ કરું. વિદ્યાર્થીને હંમેશા મેડિકલમાં જવું, એન્જિનિયરિંગમાં જવું, જ્યાં પણ આપણને પસંદગી હોય ત્યાં થોડોક આપણને માનસિક તણાવ હોય છે. એટલે આપણે આપણા પુરુષાર્થને, આપણા જે કર્તવ્ય કર્મો વગેરે જે છે એને એવી સમજપૂર્વક કરીએ કે જેથી હંમેશા સાચી જ પસંદગી થાય. પસંદગી કરવાની જરૂરિયાતથી આપણે મુક્ત થઈ જઈએ એવો કંઈક ભગવાને 1 થી 6 અધ્યાયમાં ઉપદેશ આપ્યો. 7 થી 12 અધ્યાયમાં અર્જુન સમજી જાય છે કે ભગવાન તમે જે રીતે કીધું પુરુષાર્થ કરવાનું, પણ મારા પોતાના પ્રયત્નથી આવી રીતે મારા પુરુષાર્થના બળે હું આધ્યાત્મિક પ્રગતિના સર્વોચ્ચ શિખર ઉપર પહોંચી શકું એવું મને જણાતું નથી. આપણે વિચાર કર્યો કે આધ્યાત્મિક પ્રગતિનો જે ચઢાણ છે, જે યાત્રા છે, એ ઓલા ચઢતા ઢાળ ઉપર ચઢવા જેવું છે. ચઢતા ઢાળ ઉપર ચઢવા જેવું છે એટલે કે કોઈ પણ ટ્રેન હોય, આ કોંકણ રેલવે વગેરે, તો એમાં એક એન્જિન ખેંચે છે ટ્રેનને અને બીજું એન્જિન ધક્કો પણ આપે છે. તો એવી જ રીતે આધ્યાત્મિક પ્રગતિ માટે આપણે જ્યારે પણ યાત્રા કરતા હોઈએ ત્યારે આપણો જે પુરુષાર્થ છે એ પર્યાપ્ત બનતો નથી. કારણ કે જેમ ગુરુત્વાકર્ષણ બળ નીચે ખેંચે ટ્રેનને, એવી રીતે ગુરુત્વાકર્ષણ બળ જેવા આપણા સ્વાભાવિક અથવા તો પૂર્વ સંસ્કારો છે એ આપણને નીચે ખેંચે છે. આધ્યાત્મિક પ્રગતિ આપણે જવું હોય ત્યારે પૂર્વ સંસ્કારો જે છે એ આપણને નીચે ખેંચે છે. આપણને ભગવદ્ ગીતામાં જે કોઈ પણ ઉપદેશ આપેલો હોય એ ઉપદેશને અનુસરવામાં આ જાણે કે વિઘ્નરૂપ બને છે. નિષ્કામ નિસ્વાર્થ કર્મયોગનો ઉપદેશ આપ્યો છતાં પણ સ્વાર્થ અને અભિમાનપૂર્વક આપણે ઘણું જીવન જીવ્યા હોઈએ પૂર્વે. એટલે શાસ્ત્રોક્ત સંસ્કારો પણ છે અને શાસ્ત્રોનો સંગ થયો, સત્સંગ વગેરે કંઈ પ્રાપ્ત થયો એ પહેલાં આપણે જે કોઈ જીવન જીવતા હતા એના સંસ્કારો આપણામાં વધારે છે, શાસ્ત્રોક્ત સંસ્કારો ઓછા છે. તો એ પૂર્વના જે સ્વાભાવિક સંસ્કારો છે એ આપણને નીચે ખેંચતા હોય છે. એટલે એ બળ સ્વાભાવિક સંસ્કારોને જીતવા માટે ઈશ્વરનો અનુગ્રહ અત્યંત આવશ્યક છે. એટલે આધ્યાત્મિક પ્રગતિ માટે સૌથી વધારે જરૂરિયાત ઈશ્વરની કૃપાની, ઈશ્વરના અનુગ્રહની છે. સ્વાર્થ અને અભિમાનથી આપણે આપણા પ્રયત્ન વડે છૂટી શકીએ એવું નથી. બીજી કઈ રીતે આ નીચે ખેંચે છે પૂર્વના સંસ્કારો આપણને? વૈરાગ્ય
તો વૈરાગ્યની પ્રાપ્તિ માટે જે તે અનુભવો, જે તે આપણને વિષયો વગેરે પ્રાપ્ત થતા હોય એની પરીક્ષા કરવાની હોય છે, એનું વિશ્લેષણ વગેરે કરવાનું હોય. તો જે તે વિષયમાં આપણને રાગ હોય, આકર્ષણ હોય, એની પરીક્ષા કરવા દેતા નથી. એ વિષયનું સાચું સ્વરૂપ શું છે એ આપણને એની પરીક્ષા કરવા ન દે. પરીક્ષા લોકાન કર્મચિતાન બ્રાહ્મણ, પોતાના કર્મો અને ઉપાસનાઓ દ્વારા જે કંઈ પણ ફળ પ્રાપ્ત થાય એની પરીક્ષા કરવાની હોય. પરીક્ષા એટલે એને સત્યની કસોટીએ પાર પાડવાનું હોય કે આ હંમેશા વિશ્વસનીય છે, આ સિદ્ધિ કે આ ફળ મેં પ્રાપ્ત કર્યું એ વિશ્વસનીય છે, મારો હંમેશા સાથ આપનારું છે, મને છોડીને જતું રહેવાનું છે ખરું. તો આવી પરીક્ષા કરવાની હોય. પણ જેમાં આપણને રાગ હોય, આકર્ષણ હોય, એની આ પૂર્વ સંસ્કારો પરીક્ષા કરવા દેતા નથી કે આ ફળ તો બહુ સારું જ છે એવું આપણને જણાવે. પૂર્વના સંસ્કારો આ રીતે પણ અવરોધ ઉત્પન્ન કરે છે આધ્યાત્મિક પ્રગતિના માર્ગે. શ્રવણ કરતી વખતે પણ રાગદ્વેષ વગેરે રહી ગયા હોય તો એ રાગદ્વેષ પૂરેપૂરું શ્રવણ પણ કરવા ન દે આપણને. અને કર્મયોગના જે બધા મુદ્દાઓ છે, ઈશ્વરની પ્રસન્નતા માટે કર્મ કરવું, ફળ મળે ત્યારે પ્રસાદ બુદ્ધિ જાળવી રાખવું. એટલે કર્મ કરતી વખતે ઈશ્વરાર્પણ બુદ્ધિ અને એનું ફળ મળે ત્યારે પ્રસાદ બુદ્ધિ જાળવવી રાખવી એ આપણો પુરુષાર્થ છે. પરંતુ એ બુદ્ધિ જાળવવા ન દે, રાગદ્વેષ ગમો અણગમો ઉત્પન્ન કરી દે કર્મ કરતી વખતે, ઈશ્વરની પ્રસન્નતા બાજુએ રહી જાય અને ગમા અણગમા પૂર્વક કર્મો થાય અને જ્યારે ફળ મળે ત્યારે પ્રસાદ બુદ્ધિ જાળવી ન શકીએ અને એ ફળ માટે પણ રાગદ્વેષ ઉત્પન્ન થાય. તો આવી રીતે પૂર્વના સંસ્કારો આધ્યાત્મિક પ્રગતિ, આધ્યાત્મિક જે યાત્રા છે એમાં અવરોધ ઉત્પન્ન કરતા હોય છે. અને જે કોઈ ઈશ્વરનું ધ્યાન વગેરે કરતા હોઈએ, 6થા અધ્યાયમાં જે ધ્યાન યોગ વગેરે કીધો, એમાં પણ મનને પરમાત્મામાં કેન્દ્રિત થવા જ ન દે. અનેક બધી ચિંતાઓ, અનેક બધા કર્તૃત્વના ભાર, અપરાધની, ગવાયાની વગેરે લાગણીઓ ધ્યાન કરતા હોઈએ ને ત્યારે જ ઉત્પન્ન થાય એ બધા સંસ્કારો. આમ આ બધાથી છૂટવા માટે ઈશ્વરનો અનુગ્રહ એ બીજું એન્જિન જોડવામાં આવે છે કે જેથી ચઢાણ સરળતાથી ચઢી શકીએ. તો એ ઈશ્વરના અનુગ્રહ, ઈશ્વરની કૃપા, ઈશ્વરની શરણાગતિ રૂપી જે બીજું એન્જિન છે એના બળે આપણે આધ્યાત્મિક પ્રગતિના સર્વોચ્ચ શિખર ઉપર પહોંચી શકીએ છીએ. ઈશ્વરનો અનુગ્રહ કેવી રીતે એનું આવાહન કરવું એ 7 થી 12 અધ્યાયનો મુખ્ય વિષય છે. ઈશ્વરના અનુગ્રહથી જ આપણી સાધના, આપણા કર્મો, આપણી આરાધના સફળ થવાની છે. ઈશ્વરના અનુગ્રહ વિના કોઈ સાધના સફળ થતી નથી. એટલે સફળતા કોને કહેવાય? આપણી કર્મ કે આપણી સાધનાનું ફળ મળે એને સફળતા નથી કીધી, ઈશ્વરનો અનુગ્રહ જ સફળતા છે. એટલે ભક્ત માટે ભગવાનનો અનુગ્રહ થાય, ભગવદ કૃપા પ્રાપ્ત થાય, એને જ ભક્ત સફળતા કે સિદ્ધિ માને છે. આ પ્રમાણે પહેલો શ્લોક જે છે 7મા અધ્યાયમાં પ્રથમ શ્લોક જે છે એ બોલી લઈએ એકવાર, એની વિચારણા ચાલુ છે. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ સપ્તમોऽધ્યાયઃ. શ્રી ભગવાનુવાચ મય્યાસક્તમનાઃ પાર્થ યોગં યુञ्जन्मदाश्रयः असंशयं समग्रं माम् यथा ज्ञास्यसि तच्छृणु. ભગવાનનો અનુગ્રહ, ભગવાનની શરણાગતિ વગેરે કેવી રીતે પ્રાપ્ત થાય એની 3 શરતો ભગવાને અહીંયા સમજાવી છે. પહેલી શરત છે મયી આસક્ત મનાહા, તો મારામાં આસક્ત ચિત્તવાળો. બીજું છે યોગમ યુંજન, જે કોઈ પણ વિષાદ યોગ, કર્મયોગ, કર્મ સંન્યાસ યોગ, ધ્યાન યોગ, આજ્ઞાન યોગ. યોગ એટલે કે ઈશ્વરની પ્રાપ્તિનું સાધન. ઈશ્વરની પ્રાપ્તિના કોઈ પણ સાધનને વરેલો અને યોગનું અનુષ્ઠાન કરતો કરતો, યોગમ યુંજન એટલે આમ બેસી રહેલો એવું નહીં, ભગવદ પ્રાપ્તિના સાધનોનું અનુષ્ઠાન કરતો કરતો યોગમ યુંજન. અને ત્રીજું છે મદ આશ્રય,
મારા આશ્રય રહીને આ પહેલાં બંને જે છે સાધન એનું અનુષ્ઠાન કરે. એટલે ભગવાનના આશ્રય રહીને ભગવાનમાં આસક્ત ચિત્તવાળો એટલે કે લાગણીપૂર્વક જોડાયેલો, અને ભગવાનના આશ્રય રહીને યોગ સાધનાનું અનુષ્ઠાન કરતો કરતો અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસી, કોઈ જ પ્રકારનો સંશય ન રહે એ રીતે મને જાણી લે છે, મને પ્રાપ્ત કરી લે છે, સમગ્ર અર્થમાં મને પ્રાપ્ત કરી લે છે. યથા જ્ઞાસ્યસી તચ્છૃણુ, એટલે અર્જુન તું એ સાંભળ. 8મા અધ્યાયમાં ભગવાને કીધું તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ. તું સર્વેષુ કાલેષુ, બધા જ સમયે મારું સ્મરણ કર, મામ અનુસ્મર, મારું સ્મરણ કર, મારું અનુસંધાન કર અને યુદ્ધ કર, એટલે કે તારું કર્તવ્ય કર્મ કર. તો મારું અનુસ્મરણ કર એટલે મયી આસક્ત મનાહા, અને યુદ્ધ કર એટલે કે તારું જે કર્તવ્ય હોય એ કર, એટલે કે યોગમ યુંજન. તો એ પ્રમાણે પણ અહીંયા મયી આસક્ત મનાહા અને યોગમ યુંજન એ આપણી સાધના છે. પરંતુ એ સાધના વચ્ચે મેળ કેવી રીતે બેસે? ભગવાને કીધું મારું સ્મરણ કર અને યુદ્ધ કર. ભગવાન કાં યુદ્ધ કરીએ કાં તમને યાદ કરીએ, બેમાંથી એક તમે કહો ને. મારું સ્મરણ કર, યુદ્ધ ચ, અને યુદ્ધ કર એટલે આમ શું કરીએ? આમ રોટલી વણતા વળતા ભગવાનને યાદ કરીએ? શું કરીએ? આપણે જે કર્તવ્ય કર્મ, યુદ્ધ એટલે અર્જુનનું કર્તવ્ય છે. આપણે ધંધા વગેરેમાં બેઠા હોઈએ, સ્કૂલમાં શિક્ષક હોય તો ભણાવતો હોય, ત્યારે ભગવાનનું સ્મરણ કેવી રીતે કરીએ? ત્યાં આપણે મેથેમેટિક્સનો પ્રોફેસર હોય, શિક્ષક હોય, એ દાખલો ગણવામાં ધ્યાન રાખે કે ભગવાનને યાદ કરવામાં ધ્યાન રાખે? એટલે ભગવાનનું અનુસ્મરણ અને યુદ્ધ એટલે કે કર્તવ્ય, આ બંને સાથે કેવી રીતે થાય? તો એની ચાવી છે મદ આશ્રય. મારો આશ્રય રહીશ તો આ બંને વચ્ચે તું સુમેળ સાધી શકીશ. આપણને ઘણીવાર પ્રશ્ન થાય, ભગવાનનું સ્મરણ મહત્વનું છે કે આપણું કર્તવ્ય કર્મ મહત્વનું છે? બેમાંથી અગત્યનું શું છે? તો એના ઉપર આપણે વધારે ભાર આપીએ. પરંતુ અહીંયા ભગવાન કંઈક જુદું જ રહસ્ય પ્રગટ કરે છે. એટલે સાધક માટે 3 શરત મૂકી છે ભગવાને. મયી આસક્ત મનાહા, મયી આસક્ત મનાહા ઉપર મયી એટલે શંકરાચાર્યજી છે ભાષ્ય લખે છે, મયી વક્ષ્યમાણ પરમેશ્વરે, એટલે કે જે પરમાત્માનું હું હવે કથન કરવાનો છું, જે પરમાત્માના સ્વરૂપને હું આખા 7મા અધ્યાયમાં સમજાવવાનો છું, એવા પરમાત્મામાં આસક્તમ મનઃ યસ્ય સહ મય્યાસક્ત મનાહા, એવા મારા મુજ પરમાત્મા સ્વરૂપમાં જેનું મન આસક્ત છે. આસક્ત છે એટલે લાગણીપૂર્વક જોડાઈ ગયું છે. કોઈને પણ આપણે પ્રેમથી જેનું સ્મરણ કરીએ, આપોઆપ સ્મરણ કરીએ, કોઈ કારણ વગર સ્મરણ કરીએ, કોઈ આધાર વગર સ્મરણ કરીએ, નિષ્પ્રયોજન, જેને બસ આમ જ્ઞાની ભક્તો કે કોઈ પણ ભક્તો હોય, ભગવાનનું કોઈ પ્રકારે ભગવાનનું સ્મરણ કરીશ તો મને આ ફાયદો થશે, એમ કોઈ પણ પ્રકારના ફાયદા કે એનું અનુસંધાન કર્યા વગર. જેમ બાળક માટે માતા પિતાનો કેવો નિસ્વાર્થ પ્રેમ હોય છે, એવી જ રીતે ભગવાન માટે પણ ભક્તનો નિસ્વાર્થ પ્રેમ હોય છે. તો એવી રીતે મારા સાથે લાગણીપૂર્વક જોડાયેલો જે છે એ મયી પરમેશ્વરે આસક્તમ મનઃ. ભગવાનમાં જો આપણે લાગણીપૂર્વક જોડાયેલા હોઈશું, ભગવાનનું પ્રેમથી ધ્યાન સ્મરણ વગેરે થતું હશે, તો સ્વામીજી કહે છે એને નાક બંધ કરવાનો વારો નહીં આવે. એટલે કે ભગવાન સાથે જે પ્રેમથી જોડાયેલો હોય એને પોતાના મન ઉપર કાબુ મેળવવા માટે બધું જાતના પ્રાણાયામ કરે ને હઠયોગ કરે. શેના માટે? કે જેથી મન કાબૂમાં રહે, મન સંયમમાં રહે. પરંતુ જેને ભગવાન માટે પ્રેમ હશે એને કોઈ આ નાક બંધ કરવાની જરૂર નહીં રહે. એટલે કે મનને કાબૂમાં રાખવા માટે કશું જ વિશેષ પ્રયત્ન કરવો નહીં પડે. આપોઆપ જ શાસ્ત્રોએ જે ચીંધેલી સાધના કે માર્ગ છે, આપોઆપ જ મન એને અનુસરશે. એટલે ઈશ્વરની કૃપા હોય તો આપણને એવું લાગે કે હા કેટલું બધું કરવાનું છે, આપણને આ ભણવાનું છે, ઓલું ભણવાનું છે, આ રીતે કર્મ કરવાના છે, કેટલું યાદ રાખીએ કર્મ કરવામાં, નિસ્વાર્થ ભાવના જાળવીએ, પ્રસાદ બુદ્ધિ જાળવીએ, ભગવાનનું ધ્યાન કરીએ, કેટલું બધું કરીએ કર્મ કરતી વખતે. અરે ના, ભગવાન માટે સાચો પ્રેમ હશે તો કંઈ કરવાની જ જરૂર નહીં રહે. ઈશ્વરના હાથનું આપણે પોતે પોતાને નિમિત્ત જાણી શકીશું અને ઈશ્વર જ આ બધું કરી રહ્યો છે. આ તો ખાલી મને નિમિત્ત શું છે, કનૈયા મેરા નામ હો કરતે હો તુમ કનૈયા
મેરા નામ હો રહા હૈ એ આપણા માટે પણ આપણે જોઈ શકીશું. તો એ પ્રમાણે ભગવાન સાથે લાગણીપૂર્વક જોડાવાનું છે. લાગણીપૂર્વક જોડાવા માટે આપણે ભગવાનને જાણવા પડે. રસ્તે ચાલતા કોઈ પણ માણસ સાથે આપણે લાગણીપૂર્વક નથી વાતો કરતા. બહુ તો જય શ્રી કૃષ્ણ વગેરે કહીએ, પરંતુ પછી એ વ્યક્તિ કે જે છે આપણને ખબર પડે એની મહાનતા, એનો મહિમા ખબર પડે તો આપણને માન આદર જન્મે અને એની સાથે આપણે લાગણીપૂર્વક જોડાઈએ. એમ ભગવાન જે છે એનું જેમ જેમ આપણને મહિમા જ્ઞાન પ્રાપ્ત થાય તેમ તેમ આપણને ઈશ્વર પ્રેમ વધતો જાય. ભગવાન માટે સાચો પ્રેમ હૃદયમાં ન જન્મવાનું કારણ એક જ છે કે આપણે ભગવાનને જાણતા નથી. ભગવાનના મહિમાને જાણીએ તો સ્વાભાવિક રીતે જ ભગવાન આપણા હૃદયમાં આ ભક્તિ રૂપે અનુગૃહિત કરે આપણા હૃદયને અને ભગવદ પ્રેમ જન્મે જ. એટલે આપણો પુરુષાર્થ ભગવાનનો મહિમા જાણવાનું છે. ભગવાનનો મહિમા, ભગવાનનો સ્વભાવ, ભગવાનના ગુણો વગેરે, ભગવાનનું સ્વરૂપ જે છે શાસ્ત્રોની મદદથી આપણે ભગવાનના મહિમાને જાણવાનો છે. મહિમા જ્ઞાન અને વિવેક જ્ઞાન કીધું છે. વિવેક જ્ઞાન કે મહિમા જ્ઞાન છે એ પ્રેમ એટલે કે આપણો પ્રેમ સંસારમાં અનેક જગ્યાએ વિખરાઈ ગયો છે. આ પણ ગમે છે, ઓલું પણ ગમે છે, આ પણ ગમે છે. તો શાસ્ત્રોક્ત ભગવદ મહિમા જ્ઞાનથી આપણો પ્રેમ જે છે એની દિશા બદલાઈ જાય છે. કોઈને પણ પ્રેમ કરવો આપણા મનનો હૃદયનો સ્વભાવ છે. હવે એ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિનો સ્વભાવ જાણતું નથી એટલે એ બધે જ સંસારમાં પ્રેમ કરી બેસે છે આપણું મન. આ પણ મને વહાલું છે, ઓલો પણ મને વહાલું છે એમ કરીને. પરંતુ જ્યારે ભગવાનનો મહિમા જ્ઞાન હોય ત્યારે પ્રેમનું આલંબન, લાગણીપૂર્વકનો સંબંધ ભગવાન સાથે જોડાઈ જાય છે. એટલે કે ભગવાન જ એકમાત્ર વર્ણિય છે, વરેણ્ય છે. વરેણ્ય એટલે પસંદ કરવા યોગ્ય છે. ભગવાન જ એકમાત્ર શરણ્ય છે કે એની શરણ જ લેવા જેવી છે. એનું એ વિશ્વસનીય આધાર છે મારા જીવનનો. એટલે લાગણીપૂર્વક જોડાયેલા હોઈશું તો હંમેશ માટે જોડાયેલા હોઈશું અને ભગવાનના મહિમાના જ્ઞાનપૂર્વક જોડાયેલા હોઈશું. અને યોગમ યુંજન એટલે ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો યોગમ યુંજન એટલે શંકરાચાર્યજી ભાષ્યમાં લખે છે મનસ સમાધાનમ કુર્વન, મનનું સમાધાન કરતો કરતો, મનનું સમ્યક આધાન કરતો કરતો. એટલે કે ભગવદ પ્રાપ્તિના સાધનો, યોગ એટલે ભગવદ પ્રાપ્તિનું સાધન. કોઈ પણ સાધન હોય ભગવદ પ્રાપ્તિનું, એનું અનુષ્ઠાન કરતો કરતો, એમાં મનને પરોવીને રાખતો. એટલે કે યોગ સાધના જે કંઈ પણ છે આપણે કર્મયોગ, વિષાદ યોગ, જ્ઞાન યોગ, ધ્યાન યોગ, ભક્તિ યોગ, આ બધામાંથી કોઈ પણ ક્ષણે કોઈક એક સાધનને એ વરેલો હોવો જોઈએ. મનનું સમાધાન એમાં કરેલું હોવું જોઈએ. એટલે ભગવાન માટે આમ નિસ્પૃહ બેસીને એટલે નિસ્પૃહ થઈને કંઈ કરવાનું નહીં. ભગવાન તો પૂર્ણ છે, ભગવાનને તો કંઈ જોઈતું નથી, તો આખા જગતનો નાથ છે, એને આપણે શું અર્પણ કરી શકવાના એમ કરીને આમ ચલો ભગવાનને તો કંઈ જોઈતું નથી એમ કરીને બેસી રહેવાનું નથી. યોગમ યુંજન એ વર્તમાન કૃદંત છે. એટલે કે હંમેશા યોગ સાધનાનું અનુષ્ઠાન કરતો એટલે ભગવદ પ્રાપ્તિના સાધનોમાં જોડાયેલા રહેવાનું છે. ભગવાન માટે કંઈકનું કંઈક અર્પણ કરતા રહેવાનું છે. અત્યારે આવી રીતે સત્સંગમાં આપણે બધા બેઠા છીએ, આમ પ્રસન્ન થઈને ભગવાન પ્રગટ થઈ જાય, ભગવાન અહીંયા સાક્ષાત પ્રગટ થઈ જાય તો આપણે શું કરીએ? કનૈયો કૃષ્ણ ભગવાન અહીંયા ભગવદ્ ગીતાનો સુંદર સત્સંગ ચાલે છે, ચાલો આજે બધા સત્સંગીઓને મળું એમ કરીને ભગવાન અહીંયા પ્રગટ થાય તો આપણે શું કરીએ? આમ બેસી રહીએ? આમ શું કરીએ? કૃષ્ણ ભગવાન અહીંયા પ્રગટ થયા છે તો પગે લાગીએ, નમસ્કાર કરીએ, પછી દંડવત પ્રણામ કરીએ, પછી કંઈ પણ શું પણ આપણને શું અત્યારે સાક્ષાત ભગવાન અહીં પ્રગટ થઈ ગયા, વાહ વાહ મારા ભક્તો, મારા સત્સંગીઓ એમ કરીને, લાવો હું મારા ભક્તોના દર્શન કરીને કૃતાર્થ થઉં એમ કરીને એવી રીતે ભગવાન પ્રગટ થયા તો સમર્પણ કંઈક અર્પણ કરીએ ને, આમ બેસી તો ના રહીએ, કંઈ પણ આપણે અર્પણ કરવાનો ભાવ જાળવીએ. ભલે આપણી પાસે અત્યારે કંઈ નથી, કંઈ એવી ખબર હોત તો કંઈક માખણ લાયા હોત, કંઈક તુલસી લાયા હોત, કંઈક આપણે
અર્પણ કરે. ચલો આપણે ચલો 1-2 જણ ભાગીને તુલસી થોડીક લઈ આવ્યા, કંઈક પ્રસાદ નૈવેદ્ય લઈ આવ્યા, એ અર્પણ કર્યું, કંઈક અર્પણ કરીએ આપણે, બરોબર. અર્પણ કરવાનો ભાવ મહત્વનો છે. બીજું શું કરીએ? બસ આમ ભગવાન પ્રગટ થયા તો આમ ચલો બીજું શું કરીએ આપણે? આમ નામ જપ કરીએ, બરોબર. પછી એટલે આમ એકવાર પ્રગટ થઈ જાય ને આમ સ્તબ્ધ નહીં બની જવાનું, એવું થયું ને? સ્તબ્ધ થઈ જાય, એમનો હાથ પકડી લઈએ કે હવે તને જવા ના દઉં, બરોબર. કે અત્યારે દર્શન આપ્યા છે, ભગવાન એવી કૃપા કર કે હવે તારા નિત્ય દર્શન થતા જ રહે. હા, બરોબર, એવું થાય ને. સદા તમારા અત્યારે તો તમારા દર્શન થયા છે, કોઈ પુણ્યના પ્રતાપે કે પછી ભગવાન સાક્ષાત કૃપા કરીને પ્રગટ થયા છે, તો હવે ભગવાન એવી કૃપા કરો કે ક્યારે તમારા દર્શનનો વિયોગ ન થાય, હંમેશ માટે. હવે આ હાથ મેં પકડી લીધો તમારો, હવે છોડવાનો નથી. સુરદાસ કે સુરદાસના જીવનની છે ને પ્રસંગ, ભગવાન જ આવી રીતે બટુક બ્રહ્મચારીનું નાનકડું રૂપ લઈને આખા વ્રજમાં ફરી વળે છે કે આજે તો ભગવાન સાક્ષાત દર્શન કરવા માટે વ્રજમાં પધાર્યા છે. આખા વ્રજમાં ઢંઢેરો પીટાવે છે ભગવાન પોતે બટુક બ્રહ્મચારીનું રૂપ લઈને કે આજે કૃષ્ણ ભગવાન સાક્ષાત વ્રજમાં પધાર્યા છે, બધાને દર્શન આપવાના છે, એમ કરીને આખા વ્રજમાં ઢંઢેરો પીટાવે છે. અને પછી એટલે બધા ભગવાનને આમ તેમ ગલી ગલીમાં શોધવા માટે નીકળી પડે છે. આખા ઘર ખાલી, બધાના ઘર ખાલી, બધા ઘર છોડીને વ્રજની ગલીઓમાં આમ તેમ બધે રખડે છે ભગવાનના દર્શન માટે. તો સુરદાસ પ્રજ્ઞાચક્ષુ છે, પણ એટલે સુરદાસ પણ દોડાદોડ કરતા હોય છે. તો એ બટુક બ્રહ્મ રૂપે આવેલા ભગવાન સુરદાસ પાસે જાય છે. એટલે સુરદાસ, તમે તો જોઈ શકતા નથી રસ્તો ક્યાં છે, તમે શું દોડાદોડ કરો છો? એક કામ કરો, ચલો હું તમે હાથ પકડો મારો, હું તમારો હાથ પકડીને આવી રીતે આપણે બધા લોકો દોડી રહ્યા છે ક્યાંક ત્યાં ભગવાનને શોધવા જઈએ. એટલે ભગવાન જ સુરદાસનો હાથ પકડીને જાય છે શોધવા માટે. પછી ભગવાન તો ક્યાંય મળતા નથી, એ તો પોતે અહીંયા બટુક રૂપે પ્રગટ થયેલા હોય છે. એટલે પછી બહુ શોધે, થાકી જાય છે. પછી કે સુરદાસને કહે છે કે સુરદાસ, આ છોડ, આ તો બધી કોઈ અફવા ફેલાવેલી હતી, કંઈ ભગવાન આપણે આખું વ્રજ ખોળી વળ્યા, ક્યાંય છે નહીં, ખાલી આપણે થાકી ગયા એમ કરીને. પણ હવે એટલે પહેલા હાથ ભગવાને સુરદાસનો પકડેલો. સુરદાસને ખબર પડી ગઈ કે આ છે ને, આ જ ભગવાન છે, શોધવાથી નહીં મળે ને, એટલે જ આ પોતે મારી સાથે શોધનાર રૂપે રહેલા છે. એટલે સુરદાસને ભગવાનના લક્ષણોની ખબર હતી, અને માટે સુરદાસે ભગવાનનો હાથ પકડી લીધો કે બસ હવે આ મેં પકડ્યો, હવે તમારે જ્યાં જવું હોય આ હાથ હું છોડવાનો નથી. સુરદાસે એવું કીધું. બસ આ જ રીતે યોગમ યુંજન, આપણે સામેથી ભગવત પ્રાપ્તિના જે કોઈ પણ સાધન હોય, સૌથી વધારે સમર્પણનો ભાવ મહત્વનો છે આપણા માટે. આપણે ભગવાન માટે કંઈક ને કંઈક સમર્પણ કરવાના ભાવ પૂર્વકના હોવા જોઈએ. ભગવાનનો હાથ પકડી લેવો એટલે શું? ભગવાનને કંઈક સમર્પિત કરવાના ભાવ સાથે આત્મનિવેદન. જે આપણે બલિરાજા એટલે જે આની પહેલાં ગયા રવિવારે જે બધા નવધા ભક્તિના જે ભક્તોનું સ્મરણ કરેલું હતું, શ્રી વિષ્ણુ સ્મરણે પરીક્ષિત ભવત વૈયા સખી કીર્તને, શ્રવણ ભક્તિ, કીર્તન ભક્તિ, બધા જે નવધા ભક્તિ કરનારા જે આદર્શ ભક્તો થઈ ગયા, એ બધા ભક્તોએ જેવી રીતે ભગવાનનું સ્મરણ કરેલું છે એ બધું આપણે યાદ કરવું જોઈએ. બધા ભક્તોને આપણા હૃદયમાં સ્થાન આપવું જોઈએ. એ યોગમ યુંજન, હંમેશા વ્યવહાર કરતી વખતે અનુસ્મર યુદ્ધ ચ, બે કીધું તું જે યુદ્ધ કરતી વખતે, કર્તવ્ય કર્મ કરતી વખતે ભગવાનને યાદ કેવી રીતે કરવાના છે? ઈશ્વરાર્પણ બુદ્ધિ. કર્મ કરતી વખતે જો ઈશ્વરાર્પણ બુદ્ધિ હોય, આ કર્મથી અનેન અનયા પૂજયા કે અનેન કર્મણા ઈશ્વર પ્રિયતામ ન મમ, આપણે દરેક પૂજા યજ્ઞમાં બોલીએ છીએ, મારા આ કર્મથી સમષ્ટિરૂપ ઈશ્વર પ્રસન્ન થાવ. હમણાં મારો પોતાનો કોઈ સ્વાર્થ નથી, એટલે ઈશ્વરાર્પણ બુદ્ધિ. આ કર્મ વડે ઈશ્વરની પૂજા થાવ, આ કર્મ વડે ઈશ્વર પ્રસન્ન થાવ, એવી જે ભાવના છે. એટલે પોતાનો સ્વાર્થ અને અભિમાનનો ત્યાગ કરીએ અને ઈશ્વરના અનુગ્રહને, ઈશ્વરની પ્રસન્નતાને આપણાને માટે કર્મ કરીએ, એવી ભાવના જાળવીએ.
કર્મ તો કર્મ જ છે. રોટલી કરતાં કરતાં કઈ રીતે ભગવાનને યાદ કરાય? આ રોટલી કરીએ છીએ છે એ ભગવાનને અર્પણ થાવ, એટલે એવી ભાવના જાળવી હોય તો એ ભગવાન સાથે જોડાયેલા રહીએ એવું કહેવાય. તો આમ કોઈ પણ કર્તવ્ય કર્મ કરતી વખતે ઈશ્વરાર્પણ ભાવના હોય, ઈશ્વર પ્રસન્ન થાય એવી ભાવના હોય અને ઈશ્વરની આજ્ઞાથી આ કર્તવ્ય કર્મ કરી રહ્યો છું એવી સમજ હોય તો ઈશ્વર સાથે જોડાયેલા છે એવું કહેવાય. અને એ કર્મનું જ્યારે ફળ મળતું હોય ત્યારે એ ફળ સાક્ષાત પરમાત્મા પાસેથી આવે છે, માટે મારા માટે એ કલ્યાણકારી છે, મારું હિત જ ઈચ્છે છે. ભગવાન સર્વજ્ઞ છે અને મારો હિતેચ્છુ છે. એટલે ફળ મળતી વખતે પણ યોગ્ય અભિગમ પ્રસાદ બુદ્ધિ છે અને ફળમાં માલિકી ભાવનાનો ત્યાગ, એટલે કે આ ફળ મારી જ મહેનતનું જ છે, હું જ એનો અધિકારી છું આ ફળનો, એવું નહીં. આ ફળ સમષ્ટિરૂપ ઈશ્વરના અનુગ્રહથી આવેલું છે, એટલે માત્ર ને માત્ર હું એના માટે જવાબદાર છું એવું નથી. એટલે ફળ ઉપરનો માલિકી ભાવનો ત્યાગ કરવાનો છે. મારી મહેનતનું ફળ છે એવું આપણે નહીં સમજીએ, પરંતુ ઈશ્વરનો પ્રસાદ છે એવું સમજીએ તો ભગવાન સાથે જોડાયેલા રહીએ છીએ. એમ યોગનું અનુષ્ઠાન કરતી વખતે, એટલે એ કોઈ કર્તવ્ય કર્મ હોય એ જલ્દી પતાવીને ચાલો ભગવાનની પૂજા કરીએ એવું બધું નથી. કોઈ પણ કર્તવ્ય કર્મમાં વેઠ ઉતારવાની નથી. એ ભગવદ પ્રાપ્તિનું સાક્ષાત સાધન છે. એટલે ભગવાન અર્જુનને એ જ સમજાવવા માગે છે કે તારું જે સ્વધર્મ છે, ધર્મયુદ્ધ રૂપી તારું કર્તવ્ય છે, એ જ તારા માટે પરમ આપનોતી, એટલે કે પરમાત્માની પ્રાપ્તિનું સાધન છે. એટલે કર્તવ્ય કર્મ ગમે તેમ કરીને, થોડુંક જલ્દી કરીને, થોડું વેઠ ઉતારીને આપણે પતાવીએ અને પછી ભગવાનની પ્રાપ્તિ માટે ધ્યાન વગેરે કરીએ એવું નથી. કર્તવ્ય કર્મ જ સાક્ષાત પરમાત્માની પ્રાપ્તિનું સાધન છે. એટલે કર્તવ્ય કર્મ કરવાનો અભિગમ સાચો ભગવાને ઉપદેશેલો છે. એટલે યોગમ યુંજન અને પછી મદ આશ્રય, તું ગમે તે કર્મ કરે પણ મારા આશ્રય રહીને કર. એટલે કે તને કર્મ કરવાનો જે આશ્રય છે, હું આ કર્મ કરીશ તો મને આ ફળ મળશે, હું આ બોલીશ તો મને આ મારી નામના વધશે, એમ કરીને કર્મનો આશ્રય સામાન્ય રીતે કર્મ ફળ હોય છે. એટલે કર્મના ફળ માટેના આકર્ષણથી પ્રેરાઈને કર્મ થતું હોય છે. પરંતુ અહીંયા કહે છે, અહીંયા પણ કોઈ પણ સાધના કરતા હોઈએ એ સાધના હંમેશા કોઈક એ સાધનાની સિદ્ધિને અનુલક્ષીને થતી હોય છે સામાન્ય રીતે. પરંતુ ભગવાન અહીં કહે છે કે તારો કર્મફળરૂપી આશ્રય ન હોવો જોઈએ. એટલે કે કર્મફળના આશ્રય રહીને તું કર્મ કરતો હોય તો એ વાત બરોબર નથી. આશ્રય તો હું જ હોવો જોઈએ તારા જીવનનો. એટલે કે ભગવદ ભરોસો આપણને હોવો જોઈએ. ભરોસો એટલે શું? ભગવાન બેઠા છે, ભગવાન મારી સાથે છે, મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન બધું સંભાળી રહ્યા છે અને કુશળતાપૂર્વક સંભાળી લેશે. ભગવાન સર્વજ્ઞ છે. સમગ્ર દેશનું, સમગ્ર કાળનું અને સમગ્ર જીવોનું કલ્યાણ કઈ રીતે એક સાથે થાય એની યોજના ભગવાન પાસે છે જ. એટલે મદ આશ્રય, એટલે મારી સમક્ષ જે કોઈ પણ ઘટના ઘટે છે, જે કોઈ પણ સંજોગો ઊભા થાય છે, એ મારા હિત માટે જ ભગવાન વડે સર્જાયેલા છે એવું માનીએ તો એને મદ આશ્રય કહેવાય. મારા આશ્રયવાળો થા. મારા આશ્રયવાળો થા એટલે શું? મારું જ શરણ લે. મામ એકમ શરણમ વ્રજ, તું એકલું મારું જ શરણ લે. તું બીજા બધા સલામતીના ટેકાઓને પડતા મૂક અને મારો જ સલામતીના ટેકા રૂપે સ્વીકાર કર. સલામતીનો ટેકો એકમાત્ર ભગવાન જ છે. આપણને જે સલામતીના આલંબનો લાગતા હોય, ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, સ્વજનો, આપણા કર્મો, આપણું બળ, આપણી બુદ્ધિ, મારી બુદ્ધિના બળે આટલું બધું ઊભું કર્યું છે, મારામાં એક કૌવત હતું, એક કુશળતા હતી એટલે આટલું સરસ બધું મેં સામ્રાજ્ય ઊભું કર્યું છે, મારામાં બળ હતું, મારા સ્વજનો મારી સાથે છે ને એટલા માટે હું ગમે તે કર્મ કરું અને સફળતા મળે છે, મારું ધન સંપત્તિ કે જે કંઈ પણ છે, મારું મિત્ર વર્તુળ એટલું બધું સારું છે. કે આ બધા જે આશ્રયો છે એ આશ્રયો ખોટા છે કે આશ્રયરૂપ નથી એવું કહેવાનો મતલબ નથી. એમાં આશ્રય આપવાનું સામર્થ્ય એમનું પોતાનું નથી,
ભગવાન દ્વારા એમને પ્રાપ્ત થયું છે. આપણા પુણ્યકર્મો હોય તો ઈશ્વરની કૃપા દ્વારા એમાંથી આપણને આશ્રય કે સલામતી મળે. ધનથી સલામતી મળે કે ના મળે? આપણે સીધે સીધું એવું ના કહેવાય કે ધનથી સલામતી ના મળે. ધન સલામતીનું સાધન છે જ, પરંતુ ઈશ્વરની કૃપા હોય ને તો ધન સલામતી આપે. એટલે ધન સ્વયં સલામતીનું સાધન નથી, સલામતીનો ટેકો નથી. ઈશ્વરની કૃપા હોય તો ધન વડે સલામતી મળે, ઈશ્વરની કૃપા હોય તો સ્વજનોનો ટેકો મળી રહે, ઈશ્વરની કૃપા હોય તો આપણા કર્મો, આપણી સાધના વગેરેમાં આપણને સલામતી જણાય. એટલે સૌથી વધારે મહત્વનું આપણા જીવન માટે ભગવાનનો ભરોસો છે, ભગવાનનો આશ્રય છે. ભગવાનનો આશ્રય હોય, મદ આશ્રય હોઈશું આપણે, એટલે કે ભગવદ આશ્રિત હોઈશું તો કોઈ પણ કર્મ કરીએ, કોઈ પણ સાધના કરીએ એનું અભિમાન કે મદ આપણને નહીં જન્મે. કોઈ પણ કર્મ કરતા હોઈએ તો સામાન્ય રીતે એનું અભિમાન આપણામાં જન્મતું હોય છે. કોઈ પણ આજે દાન કર્મ કર્યું તો આજે મેં આટલું દાન કર્યું એવું અભિમાન તો રહી જ જતું હોય છે, પણ એ ક્યારે ન જન્મે? એટલે કોઈ પણ કર્મ કરીએ કે સાધના કરીએ એનું અભિમાન જો મદ આશ્રય એટલે કે ભગવાનના આશ્રય રહીને થયું હશે તો એનું અભિમાન કે મદ આપણને નહીં જન્મે. કોઈ પણ સત્કર્મ કરીએ, સત્કર્મ કરવું એ ઉત્કૃષ્ટ વસ્તુ છે, પણ સત્કર્મનું અભિમાન આપણને ખોટા માર્ગે લઈ જનારું છે. તો એ અભિમાન આપણામાં ન જન્મે જો આપણે ભગવદ આશ્રિત સાધના કરતા હોઈએ તો. એ ભગવાનના આશ્રય રહેવું એટલે ભગવાનને જ આપણો જીવનનો જે ભરોસો છે એ સોંપી દેવો. ભગવદ પ્રાપ્તિ, કોઈ પણ સાધનાની સફળતા ભગવાનના અનુગ્રહથી જ થશે. ભગવાનનો આશ્રય હોવો એટલે ભગવાનની કૃપાને સૌથી વધારે મહત્ત્વ આપવું. ભગવાનની કૃપા હશે તો બધું સુપેરે સંચાલિત થઈ જશે, મારું જીવન, આખું જગત વગેરે. એટલે ભક્તને ભગવાનનો આશ્રય છે. કર્મઠો અથવા તો કર્મ કરનારા જે બધા છે, કર્મને જ મુખ્ય સાધન માનનારા છે કે આ કર્મ કરીશું સ્વર્ગની પ્રાપ્તિ કરી લઈશું. વૈદિક કાળની વાત છે, શંકરાચાર્યજી ભાષ્ય લખતા હતા એટલે આટલા વર્ષો પહેલાં, એ વખતે મીમાંસકો જેને કહેવાય કે કોઈ પણ કર્મને પ્રધાન માને, કર્મ વડે અમે ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરી લઈશું. અમારા વેદના મંત્રોમાં એ તાકાત છે કે વૈદિક કર્મો કરીશું અગ્નિહોત્રાદિ તો અમે સ્વર્ગ વગેરે ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત કરી લઈશું. એટલે કર્મઠોને કર્મનો આશ્રય છે, મારું આ કર્મ છે એનાથી હું ઈચ્છિત ફળ પ્રાપ્ત કરી લઈશ. એટલે કર્મઠો મીમાંસકો વગેરે કહેવાય એને કર્મનો આશ્રય છે. કર્મના આશ્રય મને ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થઈ જશે. ઉપાસકો, જે દેવતાની જે ઉપાસના કરનારા ઉપાસકો છે એ ઉપાસનાને આશ્રય માને કે આ દેવતાના આશ્રય, દેવતાશ્રિત કહેવાય છે એને. તો આ દેવતા, આ ફળ એટલે કે ગોલોક છે, વૈકુંઠ લોક છે, સાકેત લોક છે, કોઈ પણ લોકની પ્રાપ્તિ મને ત્યાં આવી રીતે વૈકુંઠમાં જવા મળશે વિષ્ણુ ભગવાનની આવી રીતે ઉપાસના કરતો રહીશ તો. એટલે વિષ્ણુ ભગવાનને શંકર ભગવાન કરતાં, રામ ભગવાન કરતાં આવી રીતે જુદા માનીને જે લોકો ઉપાસના કરે છે, આમાં જ 19મા શ્લોકમાં આ ચર્ચા આવવાની છે કે વિષ્ણુ ભગવાન એટલે કે હરિ કરતા બ્રહ્માજીને, મહેશને, ઇન્દ્રને આ બધા જુદા જુદા છે એવું માનવાની જરૂર નથી. પરમાત્મા તત્વ એક જ છે એવું 19મા શ્લોકથી આવશે ચર્ચા. પરંતુ ઉપાસના કરનારાઓને તે લોકમાં જવાની ઈચ્છા હોય છે કે મારે આ લોકમાં જવું છે, ઓલા ચંદ્રલોકમાં જવું છે, આદિત્ય લોકમાં જવું છે. એ લોકમાં જવા માટે લોકો ઉપાસનાને આશ્રય માને છે. પરંતુ ભક્ત શું માને છે? એને ગમે ત્યાં જવું હોય ભગવાનનો આશ્રય એ સ્વીકારે છે. ભગવાનની કૃપા હશે તો મારી સાધના સફળ થશે. એટલે કે મારી સાધનાની સફળતા ઈશ્વર કૃપાના આધારે જ છે. એટલે આને ભગવદ આશ્રિત રહેવું એવું કહેવાય છે. ભગવાનનો આશ્રય હોવો એટલે ઈશ્વર કૃપાને આપણે સૌથી વધારે અગત્યનું પરિબળ માનીએ. એટલે બીજું એન્જિન જે છે એને આપણે, જે બીજું એન્જિન ધક્કો મારે છે ટ્રેનને ઢાળ ચડવા માટે, તો એ ઈશ્વરની કૃપા છે. ઈશ્વરની કૃપા હોય તો જ આધ્યાત્મિક પ્રગતિ થઈ શકે છે. આને ભગવદ આશ્રય કહી શકાય. એટલે ભગવાન માટે આવી રીતે સ્નેહપૂર્વક જોડાવાનું છે, લાગણીપૂર્વક જોડાવાનું છે, યોગ સાધનાનું અનુષ્ઠાન કરવાનું છે અને ભગવાનનો જ આશ્રય સ્વીકારવાનો છે. ભગવાનનો આશ્રય, ભગવાનનો ભરોસો જન્મે ને એના માટે કોઈ પણ ભક્તોનું જે જીવન ચરિત્ર હોય છે એ ખાસ
વાંચતા તો હોઈએ છીએ આપણે, પણ એકબીજાને કહેતા રહેવાનું છે. કઈ રીતે ભગવાનનો ભરોસો આપણને જન્મે એના અનેક ઉદાહરણો કેટલાય આપણા જે સાહિત્ય હોય છે, બીજા બધા ભક્ત ચરિતાંક વગેરે જે કોઈ પણ ગ્રંથો હોય છે, એમાં આપણે તો એકવાર વાંચ્યું હોય પણ આપણને યાદ નથી રહેતું. એ યાદ રહે ને એના માટે અન્યોન્યમ તત્ પ્રબોધનમ, એકબીજાને કહેતા રહેવાનું છે. વ્રજવાસી કોને કીધા છે? તો કે જે વ્રજમાં રહે છે એને વ્રજવાસી નથી કીધા. એ તો વ્રજમાં તો કેટલાય રહેતા હતા એ વખતે, તોય કૃષ્ણ ભગવાનને કોઈ ઓળખતા નહોતા. તો વ્રજવાસી કોને કીધા છે? એકબીજા સાથે વાત કરતાં કરતાં વચ્ચે કંઈક ને કંઈક કૃષ્ણ ભગવાનની કોઈક વાત લઈ આવે, એટલે એમનો એકે વ્યવહાર, બોલવાનો, સાંભળવાનો, ચાલવાનો વ્યવહાર કનૈયાની વાત વગરનો હોય જ નહીં. આજે કનૈયાએ આવું કર્યું, આજે કનૈયાએ આવું કર્યું, આજે કનૈયાએ છે ને આમ પીસું મોરબીજ ખોસેલું હતું, દર વખતે તો આમ ખોસેલું હોય છે. કંઈક ને કંઈક વાતો કરતી વખતે વચ્ચે કનૈયાને લઈ આવે, એ વ્રજવાસી કહેવાય. ભગવદ્ ભક્ત કોને કહેવાય? ગમે તે વ્યવહાર કરતો હોય, ગમે તેની સાથે બોલતો હોય, ચાલતો હોય, સાંભળતો હોય, પણ વચ્ચે ભગવાનને લઈ આવે ને એને ભગવદ્ ભક્ત કહેવાય. આજે ભગવાને આવું કર્યું, આજે ભગવાને આમ કર્યું, આજે ભગવાને તેમ કર્યું, એમ કરીને ભગવાનની વાતને વચ્ચે લઈ આવે, એ ભગવદ્ ભક્ત છે. ઈશ્વર પ્રેમ કે ભગવાન જ આપણા માટે સૌથી વધારે મહત્વનું બને એ અગત્યનું છે. એટલે આવી 3 શરતો પૂરી થાય તો અસંશયમ સમગ્રમમાં, એટલે ભગવાનને પૂર્ણતયા આપણે જાણી શકીશું. પૂર્ણતયા જાણી શકીશું એટલે ભગવાનનું જે સાચું સ્વરૂપ છે એને આપણે પારખી શકીશું. જેમ કહેવાય છે, આપણને લક્ષણો ખબર હોય તો આપણે વ્યક્તિને, વસ્તુને ઓળખી શકીએ. ઋષિકેશ આશ્રમમાં ભંડારો વગેરે બધું થતું હોય છે, તો ભંડારાનું મહત્ત્વ એ જ છે કે ભંડારામાં સાધુઓનો જે ભંડારો હોય એમાં ભગવાને કીધેલું છે, શંકર ભગવાને, કે કોઈક એક સાધુ રૂપે તો હું હાજર હોઈશ જ કોઈ પણ ભંડારામાં. કીધું છે એટલે ભગવાન શિવજી કોઈક એક સાધુ રૂપે આવીને ભંડારાને ગ્રહણ કરતા હોય છે. આપણને ખબર હોતી નથી કે કયા સાધુ રૂપે એ પ્રગટ થયા છે. એટલે ભગવાનના લક્ષણ ખબર હોય, સૂરદાસને જેમ ખબર પડી ગઈ હતી આ તો ભગવાન જ છે, ભગવાનના લક્ષણ ખબર હોય તો ભગવાનને ઓળખી જઈએ અને પછી છોડીએ નહીં. તો ભગવાનના લક્ષણો કયા છે એ ભગવાન પોતે હવે સમજાવવાના છે. એટલે તો હવે ભગવાને પ્રતિજ્ઞા કરી, આ 3 શરતો હશે તારા જીવનમાં તો તું મને સંપૂર્ણપણે ઓળખી લઈશ, મને સંપૂર્ણતયા જાણી લઈશ. તો ભગવાન તમને જાણવા માટે હવે મારે શું કરવું પડશે? તો ભગવાન કહે છે કે હવે હું તને મારા સ્વરૂપનું, મારા જે લક્ષણો છે, મારું ખરું સ્વરૂપ કેવું છે એ હું તને કહું છું. તો બીજા શ્લોકમાં ભગવાન પોતાના જ્ઞાન વગેરે જે છે એની આવી રીતે પ્રતિજ્ઞા કરે છે કે હવે હું તને મારા સ્વરૂપનું જ્ઞાન કહીશ. તો બીજો શ્લોક બોલીએ. જ્ઞાનમ તેહં સવિજ્ઞાનમ ઇદં વક્ષ્યામ્યશેષતઃ યજ્ઞાત્વા નેહ ભૂયોન્યત જ્ઞાતવ્યમવશિષ્યતે. જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ, અહમ તે એટલે તારા માટે, હે અર્જુન હું તારા માટે જ્ઞાન અને વિજ્ઞાન, એટલે તે એટલે તારા માટે, તને તારા હિત માટે કહીશ, તારું પણ સ્વરૂપભૂત જ્ઞાન કહીશ, અને તારો પરમ મિત્ર એવો હું છું એ મારું પણ હું સ્વરૂપભૂત જ્ઞાન અને વિજ્ઞાન કહીશ. જ્ઞાનમ તેહમ સ વિજ્ઞાનમ ઇદમ વક્ષ્યામિ અશેષતઃ, અશેષતઃ કંઈ બાકી રાખ્યા વગર. કોઈ પણ ગુરુ હોય પોતાના શિષ્યને બધી જ વિદ્યા ગ્રહણ કરાવે, કંઈક પોતાની પાસે જેને કહેવાય ને ચાવી રાખી મૂકે ને કટોરા દાવ, એવું સ્વામીજી કહે છે. કંઈક કટોરા દાવ, જે કુસ્તીબાજ હોય બધા, તો કુસ્તીબાજ ગુરુ પાસે, એટલે આમ શિષ્યને એવું થાય ઘણી વાર કે હવે તો હું મારા ગુરુ કરતાં વધારે સારી રીતે કુસ્તી કરી શકું છું, મારામાં બળ વધારે છે. એટલે શિષ્યએ ગુરુને જ કીધું કે ચાલો ગુરુજી આજે કુસ્તી થઈ જાય એકબીજા સાથે. આમ શિષ્યને એવું થાય કે આ તો હવે ઘરડા થઈ ગયા, અમને શું હવે કુસ્તી આવડશે. પણ ગુરુ અને શિષ્ય ભેગા થાય કુસ્તીબાજ, અને ગુરુ પાસે કટોરા દાવ, એટલે કટોરા દાવ એટલે શિષ્યને કંઈક આમ કરે ને શિષ્ય ત્યાં ચટ્ટો પાઠ થઈ જાય.
એટલે ગુરુ પોતાની પાસે કંઈક કટોરા દાવ રાખી મૂકે કે જેથી શિષ્યને ભાન પડે કે હજી બેટા તારા કરતાં મેં વધારે દિવાળી જોઈ છે. પણ અહીં ભગવાન કહે છે એવો કોઈ કટોરા દાવ હું રાખવાનો નથી. અશેષતઃ મારું સ્વરૂપનું સંપૂર્ણ રહસ્ય તને હું સમજાવીશ. જ્ઞાનમ તેહમ અશેષતઃ વક્ષ્યામી, કંઈ બાકી રાખ્યા વગર સંપૂર્ણપણે તને ગ્રહણ કરાવીશ. અશેષતઃ જ્ઞાનમ અને વિજ્ઞાનમ. અશેષ યજ ભાઈ એનાથી થશે શું ભગવાન, તમે મને બધું કહેશો તો યજ જ્ઞાત્વા નેહ ભૂયોન્યત જ્ઞાતવ્યમ અવશિષ્યતે. એ જાણ્યા પછી તારા માટે જીવનભરમાં કંઈ જાણવાનું બાકી રહેશે નહીં. કંઈ જાણવાનું બાકી નહીં રહે, કંઈ પ્રાપ્ત કરવાનું બાકી નહીં રહે, કંઈ મેળવવાનું, ક્યાંય જવાનું કશું જ તને અધૂરું લાગે એવું બાકી રહેશે નહીં. હજી મારે આ જોવાનું બાકી છે, હજી મારે ત્યાં જવાનું બાકી છે, હજી મારે ઓલું પ્રાપ્ત કરવાનું બાકી છે, હજી બ્રહ્મલોકમાં તો હું ગયો જ નથી. એમ કંઈ જવાનું, મેળવવાનું, જાણવાનું કશું બાકી રહેશે નહીં. શંકરાચાર્યજી કહે છે મદ અન્યત, એકવાર ભગવાનને જાણી લઈએ પછી ભગવાન સિવાય બીજું કશું મેળવવાનું, જાણવાનું, પ્રાપ્ત કરવાનું બાકી રહેશે નહીં. ભગવાને અહીંયા પ્રતિજ્ઞા કરી છે 7 થી 12 અધ્યાયમાં જે વિષય એ ભણાવવાના છે, ઉપદેશવાના છે, એની પ્રતિજ્ઞા અહીંયા કરેલી છે કે હું તને મારા સ્વરૂપનું જ્ઞાન અને વિજ્ઞાન એ બંને સમજાવીશ, એ બંનેનું ગ્રહણ કરાવીશ. તો જ્ઞાન અને વિજ્ઞાન એના ઉપર અનેક બધા આચાર્યો છે. 7 થી 12 અધ્યાયમાં મુખ્યત્વે ભક્તિ પ્રધાન છે. તો ભક્તિ સંપ્રદાયના જે બધા આચાર્યો છે એ લોકોએ પણ જ્ઞાન અને વિજ્ઞાનનો શું અર્થ કર્યો છે એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો જ્ઞાન અને વિજ્ઞાન આ 7મા અધ્યાયનું નામ જ છે જ્ઞાન વિજ્ઞાન યોગ. મુખ્યત્વે આપણે પરંપરાના બધા આચાર્યો જ્ઞાન એટલે ભગવદ સ્વરૂપનું જ્ઞાન, ભગવાનના સાચા સ્વરૂપનું જ્ઞાન, ઓળખ, સમજ, એને જ્ઞાન કીધું છે. અને ભગવાનના સાચા સ્વરૂપની ઓળખનું સાધન એવી ભક્તિને વિજ્ઞાન કીધેલું છે. ઘણા બધા અર્થ છે, હું ગ્રુપમાં મોકલી દઈશ. જ્ઞાન અને વિજ્ઞાન એવો ચાર્ટ જ બનાવીશ અને પછી મોકલી દઈશ. એટલે જ્ઞાન અને વિજ્ઞાનમાં આપણા બધા આચાર્યો જે છે એ અર્થ કરે છે ભગવાનના સાચા સ્વરૂપની ઓળખ, ભગવાન કોણ છે, ભગવાનના સ્વરૂપ લક્ષણો, એની ઓળખ, સમજ. અને વિજ્ઞાન એટલે એ જ્ઞાન પ્રાપ્તિનું જે સાધન છે ભક્તિ, એ ભક્તિ અર્થ કરે છે વિજ્ઞાનનો. એટલે ભગવાનના સાચા સ્વરૂપનું જ્ઞાન ક્યારે થાય, ભગવાનના મહિમાનું જ્ઞાન ક્યારે થાય, જ્યારે ભગવાન માટે હૃદયમાં સાચો પ્રેમ હોય તો ભગવાનનું સાચા સ્વરૂપે જ્ઞાન થાય. એટલે જ્ઞાનનું સાધન એવી ભક્તિને અહીંયા વિજ્ઞાન કીધેલું છે. એટલે જ્ઞાન અને વિજ્ઞાન, એના માટે ભગવાન ઇદમ શબ્દ વાપરે છે. હું તને આ જ્ઞાન અને આ વિજ્ઞાન કહીશ. એટલે કે જે જ્ઞાન અને વિજ્ઞાન હું તને કહીશ એ તારા માટે કોઈ પરોક્ષ વસ્તુ નહીં રહે, એકદમ અપરોક્ષતાયા. અપરોક્ષતાયા એટલે કે સાક્ષાત તું મને જાણી શકીશ, તું મને જાણી લઈશ. તારા માટે આ જ્ઞાન અને વિજ્ઞાન કોઈક ક્યાંક જઈને કરવાની સાધના નહીં રહે. તું છે ને આવી રીતે કંઈક અમુક એકાદશીના વ્રત કરીશ પછી તું મને જાણી શકીશ, આમ એવી રીતે પરોક્ષમાં અન્ય દેશ, અન્ય કાળે ઘટનારી કોઈ વસ્તુ નથી જ્ઞાન અને વિજ્ઞાન. અત્યારે ઇદમ કીધું છે આ જ્ઞાન અને આ વિજ્ઞાન. એટલે કે ભગવાન અહીં અને અત્યારે જ કેવી રીતે એને ઓળખી શકાય, અહીં અને અત્યારે જ કેવી રીતે એ ઓળખવાનું સાધન મને પ્રાપ્ત થાય, એ પ્રમાણે જ્ઞાન અને વિજ્ઞાન હું તને કહીશ. જ્ઞાન અને વિજ્ઞાન ઉપદેશે છે. ચલો અત્યારે પહેલાં સાંભળીએ પછી ભગવાનને જ્ઞાન માટે આ સાધના કરીએ અને ઓલી સાધના કરીએ એવું નથી. એટલે અત્યારે જ શ્રવણ કાળે જ આપણને ભગવદ સ્વરૂપની ઓળખ થાય એવું કંઈક ભગવાન અહીંયા ઉપાય બતાવે છે. બીજું છે જ્ઞાન અને વિજ્ઞાનનો અર્થ. વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન. તો ભગવદ સ્વરૂપનું સામાન્ય જ્ઞાન એટલે જ્ઞાન, અને વિશેષ જ્ઞાન એટલે 5મા શ્લોકથી જે શરૂ થશે પરા અને અપરા પ્રકૃતિ. એટલે ભગવાનની પરા પ્રકૃતિ અને ભગવાનની અપરા પ્રકૃતિ. એટલે પ્રકૃતિ એ જે છે વસ્તુ, એ જે સમજાવવાના છે 5મા 6ઠા શ્લોકથી, તો એને પરા અને અપરા પ્રકૃતિને વિજ્ઞાન કીધેલું છે. ટૂંકમાં સમજી લેવું હોય તો ભગવાને જ સંકલ્પપૂર્વક સમગ્ર જગતનું સર્જન કરેલું છે. જેમ આપણે સ્વપ્નમાં જઈએ અને સ્વપ્ન જગતનું સર્જન કરીએ છીએ પોતાના સંકલ્પથી જ,
તો એ જ પ્રમાણે ભગવાને આ સમગ્ર જગતનું સર્જન કરેલું છે. ભગવાન જગન્નાથ છે, જગતના સર્જનહાર છે, જગતના પાલનહાર છે. એ જ સંકલ્પપૂર્વક પાલન કરી રહ્યા છે. તો સમગ્ર જગત જે ભગવાને સર્જન કર્યું એ ભગવાનની અપરા પ્રકૃતિ છે. અત્યારે જેનો અનુભવ થાય છે, જે કોઈ વસ્તુ આપણને જણાય છે, જે કોઈ વસ્તુ આપણને આવી રીતે પ્રતીત થાય છે, એ ભગવાનનું આની અપરા પ્રકૃતિ છે. એટલે અપરા પ્રકૃતિ એને જ 13મા અધ્યાયમાં ક્ષેત્ર વગેરેથી કીધેલું છે. અને પરા પ્રકૃતિ રૂપે ભગવાન આપણા સર્વના હૃદયમાં ચૈતન્ય સ્વરૂપે જાણનારા તરીકે બેઠા છે. એ ભગવાનની અપરા પ્રકૃતિ એટલે સમગ્ર જગત, અને ભગવાનની પરા પ્રકૃતિ, પરા એટલે ઉત્કૃષ્ટ રૂપ, અપરા એટલે થોડું ઉતરતું, જડ છે, આ બધું અચેતન છે, જડ છે, અચેતન છે, એવી ભગવાનની અપરા પ્રકૃતિ. અને ભગવાનની પરા પ્રકૃતિ એટલે ભગવાનનું ઉત્કૃષ્ટ રૂપ. ઉત્કૃષ્ટ રૂપ એટલે જાણનારા તરીકે આપણા સર્વમાં જે જોનારો છે, આપણા સર્વના કાનમાં રહીને જે સાંભળનારો છે, આપણા સર્વની વાણીમાં રહીને જે બોલનારો છે, આપણા સર્વના આંખ દ્વારા જોનારો, સાંભળનારો, જાણનારો છે, એ ભગવાનની પરા પ્રકૃતિ છે. અપરા પ્રકૃતિ રૂપે પણ ભગવાન જ રહેલા છે. આપણા સર્વમાં હૃદયમાં ચૈતન્ય સ્વરૂપે પરા પ્રકૃતિ રૂપે પણ ભગવાન જ રહેલા છે. આને ભગવાનનું વિજ્ઞાન કહેવાય. એટલે ભગવાનને એની પરા અને અપરા પ્રકૃતિ રૂપે આપણે ઓળખી લઈએ, એને વિજ્ઞાન કહેવામાં આવે છે. આ પરા અને પ્રકૃતિ 4, 5મા શ્લોકથી જ ભગવાન સમજાવવાના છે. અને જ્ઞાનનો અર્થ, જ્ઞાન અને વિજ્ઞાન 2 શબ્દો છે. તો જ્ઞાન કોને કીધું છે? ભગવદ સ્વરૂપનું જ્ઞાન કોને કીધું છે? તો કાર્ય અનેક છે. જેમ કે માટીનો પિંડ હોય તો માટીના પિંડમાંથી કુંભાર અનેક બધા ઘડા, ઈંટ, નળિયા, કોડિયા, અનેક બધા પૂંજા વગેરે બનાવે છે. તો જ્યારે આપણે અનેક બધા ઘડાઓ બનેલા જોઈએ ત્યારે આ બધા ઘડામાં માટી એક જ છે. એક માટીના પિંડમાંથી જ કુંભારે આ બધું બનાવેલું છે. તો જેટલી બધી અનેકતા આપણને દેખાય છે, અનેક બધા ઘડા છે, અનેક ઈંટ, નળિયા, કોડિયા વગેરે બધું છે, અનેકમાંથી દ્રષ્ટિ આપણે કોઈક એના એક ઉપાદાન તરફ કેન્દ્રિત કરીએ કે આ બધામાં એક માટી રહેલી છે. એટલે કે કાર્યની અનેકતામાંથી એક કારણનું આપણે ધ્યાન કરીએ કે એક કારણને સમજી લઈએ, ઓળખી લઈએ, એને જ્ઞાન કહેવામાં આવે છે. એટલે અનેકતા કોઈક એકનું જ એકમાંથી જ ઉદ્ભવેલી છે. કોઈ એક ઉપાદાન જ અનેક કાર્યોનું આવી રીતે પ્રગટ થયેલું છે, એવું આપણે સમજી લઈએ. અત્યારે પણ આપણા બધા અનેક જોનારા, સાંભળનારાથી માંડીને બધા અહીંયા છે, અનેક જીવો છે, અનેક આ જગત છે, જગતમાં પણ અનેકતા છે, જીવોમાં પણ અનેકતા છે. તે બધી અનેકતા આવી છે ક્યાંથી? તો અનેકતાનું મૂળ કારણ એવું જે છે ભગવાન પરમાત્મા એમના સંકલ્પપૂર્વક જ આ જગતનું સર્જન થયું છે. આપણા બધાના મન, આપણા બધાની બુદ્ધિ, બધાના શરીરો, એનું સર્જન જે એક પરમાત્માએ કરેલું છે, એવું આપણે શાસ્ત્રની મદદથી સમજી લઈએ અને જ્ઞાન કહેવાય. એટલે અનેકતામાંથી એક તરફ આપણે દ્રષ્ટિ કેન્દ્રિત કરીએ એને જ્ઞાન કહેવાય. અને વિજ્ઞાન એટલે શું? એક ઉપાદાન અથવા તો એક જ પરમાત્મા કેવી રીતે અનેકતાવાળું આ જગત બની ગયા, અનેક જીવો રૂપે પ્રતીત થઈ રહ્યા છે, વ્યવહાર કરી રહ્યા છે. અનેકમાંથી એકને સમજીએ એને જ્ઞાન કીધું. એક પરમાત્મા કેવી રીતે અનેક થઈ ગયા? એક જ માટી હતી, આટલા 1000 ઘડા રૂપે કેવી રીતે બની ગઈ? તો એક અનેક કેવી રીતે બની ગયું? એક અનેક કેવી રીતે પ્રગટ થયું અનેક રૂપે? એને વિજ્ઞાન કહેવામાં આવે છે. બંને રહસ્યો જાણવાના છે. એટલે ભક્ત માટે બંને જ્ઞાન અને વિજ્ઞાન બંને ખૂબ જ અગત્યના છે. અનેકતા જણાઈ રહી છે. આ બધી અનેકતાના ગર્ભમાં કોઈ એક સમાન પરમાત્મા છે. પંડિતાઃ સમદર્શિનઃ વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની, અનેક બધા જીવો છે, અનેક જગત છે, એનું ઉપાદાન કે ગર્ભમાં એકતા રહેલી છે, એ જાણીએ એને જ્ઞાન કહેવાય. કોઈ એક જ પરમાત્મા અનેક રૂપે કેવી રીતે પ્રતીત થાય છે, જણાય છે, એ સમજી લઈએ એને વિજ્ઞાન કહેવાય. અને આમ જ્ઞાન અને વિજ્ઞાનનો આવી રીતે અર્થ કર્યો. અને બીજું, જ્ઞાન અને વિજ્ઞાનનો આચાર્યો આવો અર્થ કરે છે. સગુણ સાકાર પરમાત્મા જે છે, એટલે પરમાત્માનું સગુણ સાકાર રૂપ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્ર, કૃષ્ણ, રામ,
સગુણ છે, સાકાર છે. રામ પણ આવી રીતે દશરથ અને કૌશલ્યાના આવી રીતે જન્મેલા છે, અયોધ્યામાં જન્મેલા છે. તો રામ ભગવાનનું આપણા જેટલા પણ ગ્રંથો છે, રામચરિતમાનસ છે, શ્રીમદ ભાગવત છે, તો એ બધામાં કૃષ્ણ ભગવાનનું, રામ ભગવાનનું, શિવપુરાણમાં શિવજીનું જે કોઈ રૂપ સગુણ સાકાર કૈલાસવાસી રૂપ જેનું નિરૂપણ કરવામાં આવેલું છે, તો એ શાસ્ત્ર દ્વારા આપણને પરમાત્માના સગુણ સાકાર રૂપનું જે ઓળખ પ્રાપ્ત થાય છે એને જ્ઞાન કહેવાય છે. કૃષ્ણ ભગવાનનું, રામ ભગવાનનું, શંકર ભગવાનનું જે રૂપ છે એ શાસ્ત્ર આપણે ભણ્યા ના હોઈએ તો ખબર પડે. એટલે આપણી બુદ્ધિથી ભગવાનનું જે રૂપ આપણે જાણી શકવાના જ નથી. આપણી બુદ્ધિથી, આપણા તર્કથી, અનુમાનથી આપણે જાતે ભગવાનનું જે રૂપ જાણી શકવાના નથી. જે રૂપ વિશે કોઈ પ્રકારની સમજ મેળવી શકીએ નહીં. એ સગુણ સાકાર રૂપનું જે ઓળખ છે, જે આઈડેન્ટિટી છે, એને જ્ઞાન કહેવામાં આવે છે, કે જે આપણી જાતે આપણે એને પ્રાપ્ત કરી શકવાના નથી. એટલે શાસ્ત્રોક્ત જે પ્રામાણિક આપણને સ્વરૂપ આપવામાં આવે છે એને જ જ્ઞાન કહેવામાં આવે છે. અને પરમાત્માનું જે નિર્ગુણ, નિર્વિશેષ, નિરુપાધિક સ્વરૂપ છે, જે આપણે સાક્ષાત અનુભવી રહ્યા જ છીએ. આપણા હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે જ પરમાત્માનું નિર્ગુણ, નિરાકાર, નિરુપાધિક, નિર્વિશેષ સ્વરૂપ છે. આપણા હૃદયમાં જે હું રૂપે પોતાને પ્રગટ કરી રહ્યા છે એ પરમાત્માનું નિર્ગુણ, નિર્વિશેષ સ્વરૂપ છે. એને જાણવા માટે, એને અનુભવવા માટે આપણને શાસ્ત્રની જરૂર નથી. શાસ્ત્રની, સંતોની, મહાત્માઓના માર્ગદર્શન વગર પણ પરમાત્માના નિર્ગુણ, નિરુપાધિક સ્વરૂપને આપણે અનુભવી રહ્યા જ છીએ, પરંતુ આપણે એને ઓળખતા નથી. તો વિજ્ઞાન કોણે કીધું છે? આપણે જેને અનુભવી રહ્યા જ છીએ એ ચૈતન્ય હકીકતમાં પરમાત્મા છે. એટલે એ ચૈતન્ય આપણા જે હૃદયમાં છે એની સાચી ઓળખ આપણને શાસ્ત્રો આપે છે. શાસ્ત્રો અનુભવ તો આપણને છે જ, પણ ઓળખ નથી. ઓલા સગુણ સાકાર રૂપમાં તો આપણે જાણતા જ નથી. તો એ જાણતા નથી અને શાસ્ત્રો આપણને કહે એને સગુણ સાકાર રૂપનું જ્ઞાન કહેવાય. અને નિર્ગુણ નિરાકાર સ્વરૂપ જે છે પરમાત્માનું એ તો અનુભવી જ રહ્યા છીએ. હું છું એ રૂપે આપણે અનુભવી જ રહ્યા છીએ, પરંતુ એમાં આપણે અનાત્મ દેહ વગેરે, મન, બુદ્ધિ વગેરેના બધા ધર્મો ભેળવી દીધા છે. એટલે એને સાચા સ્વરૂપે, આ હું રૂપે જે ચૈતન્ય આપણે અનુભવી રહ્યા છીએ એને શાસ્ત્રની મદદથી સાચા સ્વરૂપે એ પરમાત્મા છે. આપણે જેને કરતા ભોગતા સંસારી જીવ માની રહ્યા છીએ એ હકીકતમાં અકર્તા, અભોગતા, અસંસારી પરમાત્મા છે. આને વિજ્ઞાન કહેવાય. તો વિજ્ઞાન એટલે પરમાત્માના નિર્ગુણ, નિરુપાધિક સ્વરૂપનું જ્ઞાન. એટલે કે આપણે અનુભવી રહ્યા છીએ તો સ્વાનુભવ યુક્ત આપણા અનુભવમાં છે એવું પરમાત્માનું સાચું સ્વરૂપ, એને વિજ્ઞાન કહેવાય. જ્ઞાન એટલે આપણે જે સગુણ સાકાર રૂપને તો જાણતા જ નથી, એ તો શાસ્ત્રની મદદથી જ આપણને ખબર પડી છે. એટલે જ્ઞાન અને વિજ્ઞાનનો આવો અર્થ પણ કરે છે. તો પરમાત્માનું હું જ્ઞાન અને વિજ્ઞાન હે અર્જુન તને કહીશ. પરમાત્માનું જ્ઞાન અને વિજ્ઞાન કહીશ એટલે પરમાત્માનું સગુણ સાકાર રૂપનું પણ હું તને ઓળખ આપીશ, અને પરમાત્માના નિર્ગુણ, નિરાકાર, નિરુપાધિક સ્વરૂપનું પણ હું તને ઓળખ આપીશ. એવી ભગવાન પ્રતિજ્ઞા કરે છે. तो भगवान क्या આવી प्रतिज्ञा बोलो? इसमें जो बात हुई ना, पहली वाली जो बात हुई जिसमें अनेकता में एकता है, तो वो ज्ञान कहलाता है. और यहाँ पर जो परमात्मा ने निर्गुण रूप लिया है ना, उसमें वो थोड़ा विरोधाभासी लगता है. कैसे? परमात्मा का निरुपाधिक रूप जो है वो विज्ञान कहलाता है. हाँ, ये दोनों थोड़े नहीं मतलब क्या है, એટલે જ્ઞાન અને વિજ્ઞાન, જ્ઞાન કોને કીધું છે? અનેક કાર્યો, એટલે અનેકતામાંથી એકને આપણે પારખી લઈએ કે અનેક ઘડા છે પરંતુ હકીકતમાં એક માટી જ છે, એને જ્ઞાન કીધું. એક માટી જ કેવી રીતે 1000 ઘડા બની એને વિજ્ઞાન કીધું, બરોબર? અને બીજી વ્યાખ્યા એવી છે જ્ઞાન અને વિજ્ઞાનની કે પરમાત્માના સગુણ સાકાર સોપાધિક સ્વરૂપ જે છે કે જે આપણે આપણી બુદ્ધિથી જાણી શકવાના નથી. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આવું રૂપ છે, એને જ્ઞાન કીધું છે. વિજ્ઞાન એટલે આપણા અનુભવમાં છે એની સાચી ઓળખ, એને વિજ્ઞાન કીધું છે. એટલે બેમાં કઈ રીતે
બેને આપણે મેળવી ના શકીએ, જુદું જુદું માનવું હા. એવી રીતે. હા. આ થિયોરી અલગ, દરેકે દરેક જે અર્થ કર્યો છે એ જુદા જુદા આચાર્યોએ કરેલો છે, ઇન્ડિપેન્ડન્ટ અર્થ છે. એક અર્થ રામાનુજાચાર્યજીએ કરેલો છે, એક અર્થ મધ્વાચાર્યજીએ કરેલો છે, એક અર્થ શંકરાચાર્યજીએ કરેલો છે. શંકરાચાર્યજીએ આ કર્યો છે, અનેકતામાં એકના દર્શન એને જ્ઞાન કહેવાય, એક કેવી રીતે અનેક બન્યું એને વિજ્ઞાન કહેવાય. આ શંકરાચાર્યજીનો અર્થ છે. ઇન્ટરડિપેન્ડન્ટ. હા, એવું નથી. હા, ઓલો અર્થ છે સગુણ સાકારને જ્ઞાન કહેવાય, નિર્ગુણ નિરાકારને વિજ્ઞાન કહેવાય, એ બધા રામાનુજા ભક્તિ સંપ્રદાયના અર્થ છે. એટલે આ પ્રમાણે જુદા જુદા સમયે મૂળ તો ભક્તિ સંપ્રદાયના આચાર્યોએ કરેલો અર્થ કેમ આપણે મહત્વનો છે? કારણ કે આ ભગવાનની વાત છે. એટલે ભક્તિ સંપ્રદાયના મધ્વાચાર્યજી, રામાનુજાચાર્યજી વગેરે બધા જે આચાર્યો છે, મને ખબર નથી તમે બધા પરિચિત છો કે નહીં. વલ્લભાચાર્યજી તો બધા પરિચિત હોય જ. તો વલ્લભાચાર્યજીએ ભગવાનની જે ભક્તિ કરી છે, કેવી ઉત્કૃષ્ટ ભક્તિ છે. અધરમ મધુરમ વગેરે કેટલા સુંદર યમુનાષ્ટકથી માંડીને સ્તોત્રો રચેલા છે. બધા સર્વજ્ઞ આચાર્યો જ છે. એટલે એ પ્રમાણે એમણે જે અર્થ ભક્તિનો, ભગવાનનો વગેરે કરેલો છે એ ઉત્કૃષ્ટ જ છે, એ આપણે જાણવો જ જોઈએ. એ જ રીતે આ જ્ઞાન ટકી રહ્યું છે અને આપણે પણ એ અર્થ જાણીને એ ઋષિ ઋણ ચૂકવી રહ્યા છીએ. વલ્લભાચાર્યજીના ગ્રંથો, શંકરાચાર્યજીના ગ્રંથો ભણીને આપણે આ ઋષિ ઋણ જ ચૂકવી રહ્યા છીએ. કોઈક રીતે એમણે જે કરેલો પ્રયત્ન વગેરે જે છે એને આવી રીતે યાદ કરીને આપણે ઋષિ ઋણ ચૂકવી રહ્યા છીએ. તો આ પ્રમાણે જ્ઞાન અને વિજ્ઞાનના અર્થ કરેલા છે બધા આચાર્યોએ. હા, અને જ્ઞાનમ દેહમ સ વિજ્ઞાનમ ઇદમ વક્ષ્યામિ અશેષતઃ. તો અશેષતઃ એટલે સંપૂર્ણ રીતે તને જણાવીશ, જેથી ફળ શું મળશે? કશું જાણવાનું બાકી નહીં રહે. તો પરમાત્માને જ્યાં સુધી જ્ઞાન અને વિજ્ઞાન બંને જરૂરી છે. કે ભગવાનનું સગુણ સાકાર રૂપ જાણીએ તો પૂરતું નથી. શું કરવા નિર્ગુણ નિરાકાર સ્વરૂપ જાણીએ? અમે તો સગુણના ભક્તો છીએ, સગુણની ભક્તિ કરીશું. તો કે ના, નિર્ગુણ નિરાકાર પણ જાણવાનું જ છે. એટલે ભગવાનનું જ્ઞાન અને વિજ્ઞાન બંને અગત્યના છે. થોડુંક વધારે મહત્ત્વનું જ્ઞાન છે અને વિજ્ઞાન ઓછું મહત્ત્વનું છે એવું પણ માનવાની જરૂર નથી. બંનેની વિશેષતા છે, બંનેની મર્યાદાઓ પણ છે. ભગવાનનું સગુણ સાકાર રૂપ છે, એની ભક્તિ, એનું જ્ઞાન વગેરે પ્રાપ્ત કરીએ તો એ છે ને આપણા દુઃખોને દૂર કરનારા છે. ગજેન્દ્ર ને દ્રૌપદીથી માંડીને જેટલા બધા ભક્તો હતા, અર્થાર્થી, જિજ્ઞાસુ વગેરે બધા ભક્તો એ ભગવાનના સગુણ સાકાર રૂપની જ ભક્તિ કરી છે. સગુણ સાકાર રૂપ જે છે ભગવાનનું, એ આપણને આપણી પ્રાર્થનાને સાંભળનારો છે. આપણી પ્રાર્થનાને સાંભળીને આપણા માટે અનુકૂળ બનનારો છે. સગુણ સાકાર કૃષ્ણ પરમાત્મા વગેરે જે કંઈ પણ છે એ આપણી પ્રાર્થના સાંભળે, આપણા દુઃખને સમજે, દુઃખને દૂર કરવા માટે મદદ કરે, આપણી સમાન સત્તામાં આવે, આપણને દર્શન આપે. આ બધું આપણા માટે અનુકૂળ મિત્ર તરીકે બની રહે. સગુણ સાકાર રૂપની ભક્તિ કરીએ તો આ ફાયદો છે. આપણા દુઃખને દૂર કરે છે, આપણા દુઃખને સમજે છે અને આપણને અનુકૂળ બને છે. આ પ્રમાણે આપણા દુઃખને દૂર કરે છે. અને નિર્ગુણ નિરાકાર રૂપ એ તો દુઃખને ઉજાળે છે. જો તું આ તારા હૃદયમાં આ દુઃખ વૃત્તિ છે એમ કરીને દુઃખને દૂર નથી કરતો. નિર્ગુણ નિરાકાર સ્વરૂપે પરમાત્મા સાક્ષાત હૃદયમાં હાજર છે જ. બધા દુઃખોને અસંગતયા ઉજાળે છે. આને સમજવું હોય, નિર્ગુણ નિરાકાર સગુણ સાકાર વગેરેને સમજવું હોય તો ક્ષીર સાગરમાં જે સૂતેલા છે ભગવાન, એ ભગવાન યોગ નિદ્રામાં પોઢેલા છે, શાંતિથી શેષ શૈયા ઉપર સૂઈ રહ્યા છે. અને નીચે રાવણ ને હિરણ્યકશિપુ ને કંસ કેટલો બધો ઉપદ્રવ કરી રહ્યા છે, કેટલા બધા લોકોને રંજાડી રહ્યા છે, પણ એની ઊંઘ ઉડતી જ નથી. તો આરામથી ઊંઘે છે. પૃથ્વી માતા ગાયનું રૂપ ધરીને જાય, ઉઠાડે, બધા દેવો જાય, ત્રાહિમામ પાહિમામ, ભગવાન ઉઠો, કંઈક જુઓ નીચે શું થઈ રહ્યું છે. એટલે એને ઉઠાડવો પડે. ઉઠાડે, હા શું છે બધું, હા પૃથ્વી પર આમ હિરણ્યકશિપુ છે, હિરણ્યાક્ષ છે, આવી રીતે કંસ છે, રાવણ છે, બધા રંજાડી રહ્યા છે. સારું, હું અવતાર લઈશ અને બધાને આવી રીતે દૂર કરીશ. તો વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરમાં પોઢેલા છે, એમને આપણા દુઃખની પહોંચ, એટલે એ તો ઉજાડી રહ્યા છે. વિષ્ણુ ભગવાન સૂતા છે અને એમની સન્નિધિમાં, એને અનુગ્રાહક સન્નિધિમાં જ રાવણને હિરણ્યકશિપુ બધા ત્રાસ કરે છે. એ તો ઉઠતા જ નથી, એ તો જાણતા જ નથી, એમને ઉઠાડવા પડે.
એટલે નિર્ગુણ નિરાકાર રૂપ આપણા હૃદયમાં બધા દુઃખોને, આપણે જે કંઈ પણ તકલીફો છે ને એને ઉજાળે છે. એ ઉઠતો નથી, એને ઉઠાડે કોણ? એટલે ભગવાન ઉઠો અને દૂર કરો આ બધાને. તો સગુણ સાકાર રૂપ આપણા દુઃખને દૂર કરે છે, બોલો દુઃખને ઉજાળે છે, દુઃખને બાધિત કરે છે. એને દુઃખ સાથે કંઈ લેવા દેવા નથી. જો બંને જરૂરી છે એવું આપણે સમજવાનું છે. અત્યારે આનો કચરો કરીએ છીએ અને આના ગુણગાન ગાઈએ છીએ, પણ હકીકતમાં સગુણ સાકાર રૂપની પણ એક મર્યાદા છે કે ભગવાન કૃષ્ણ છે, રામ છે, એની આપણે ભક્તિ કરીએ. શંકર ભગવાનની કૈલાસવાસી રૂપની ભક્તિ કરીએ, શરણાગતિ, કેટલા બધા સ્તોત્રો છે. આજે એક ગીતા પ્રેસની જે ચોપડી છે, દરેકે દરેક ભગવાનની જે સ્તોત્રો બધા છે અત્યંત ઉત્કૃષ્ટ છે. એ બધી આપણે ભક્તિ કરીએ. શિવરાત્રિ છે, આખા 4 પ્રહરની પૂજા કરીએ. જન્માષ્ટમી છે, આખો દિવસ આવી રીતે ભગવાનના નામ જપ વગેરે કરીએ. બધું કરીએ છતાં પણ એ કૃષ્ણ છે, રામ છે, શંકર ભગવાન છે, મારાથી જુદા તો છે જ ને. એટલે મારાથી જુદા રહી જાય છે. ગમે તેવી ભક્તિ કરીએ સગુણ સાકાર રૂપની, પણ છેક અહીં સુધી તો ખબર છે કે એ મારાથી જુદા છે. એકવાર હું ઊંઘી જાઉં પછી ભગવાનનું ક્યાં મારી સાથે રહેવાના છે. એટલે હંમેશા મારી અને ભગવાનની જુદાઈ ત્યાં રહી જાય છે. અને જ્યાં જુદાઈ રહે, ભેદ રહે ને, ત્યાં ભય રહે જ. ભય હોય ત્યાં સુધી ભગવાન રિસાઈ જશે તો, ભગવાનનો વિયોગ થઈ જશે તો, ભગવાન હમણાં શનિવાર છે, હનુમાન ચાલીસા કર્યા નથી, હનુમાનજી એક ગદા ફટકારશે તો, એમ ભગવાન હનુમાનજી જુદા હોય ત્યાં સુધી એમની ગદાનો ભય રહે ને. હમણાં કંઈક ખોટું વિચાર આવી ગયો, શનિવારે આ શું દર શનિવાર કરતો હતો, પણ આજે મોંમાં કંઈક મૂકાઈ ગયું મારાથી, હા હનુમાનજીની ગદા આવશે હમણાં. એટલે જ્યાં સુધી હનુમાનજી જુદા છે મારા કરતાં, ત્યાં સુધી ભય રહી જાય છે. 1% ભય તો રહી જાય. ભલે ને ગમે તેટલો પ્રેમ આપણે હનુમાનજીને કરતા હોઈએ, કૃષ્ણ ભગવાનને કરતા હોઈએ, શંકર ભગવાનને કરતા હોઈએ, ભગવાનના સગુણ સાકાર રૂપની જ ભક્તિ હશે તો ભય રહી જશે. ભય રહી જશે ને તો મોક્ષ પ્રાપ્તિ નહીં થાય. મોક્ષ કે અભય જે કહેવામાં આવે છે એ ના મળે. તો પછી આમાં નિર્ગુણ નિરાકાર રૂપની ભક્તિ કરીએ તો એ ભય આપણા જ હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે આપણને ભગવાનની ઓળખ થાય. ભગવાન અને ભક્તનો ભેદ, જુદાઈ ત્યાં રહેતી નથી. અને જ્યાં જુદાઈ ના હોય, ભેદભાવ ના હોય, અભેદ છે, ઐક્ય છે, પરમાત્મા સાથે ઐક્ય જ્ઞાન છે, એને જ મોક્ષ કે અંતિમ જે લક્ષ્ય છે કૈવલ્ય પ્રાપ્તિ એ કહેવામાં આવે છે. એટલે નિર્ગુણ નિરાકારની ભક્તિ કરીએ તો મોક્ષ પ્રાપ્ત થશે. પણ નિર્ગુણ નિરાકાર આપણા દુઃખને દૂર નથી કરવાનો. સગુણ સાકારની ભક્તિ કરીએ તો આપણું કંઈક સાંભળશે અને આપણને મદદ કરશે. બંને જરૂરી છે. એટલે ભક્ત છે, સગુણ સાકારની ભક્તિ કરે છે, વ્યવહાર કાળે વ્યવહાર કરીએ ત્યારે ચોક્કસ ઈશ્વરના અનુગ્રહની જરૂર છે જ. આ હું બોલી રહ્યો છું, ભગવાનનો અનુગ્રહ છે. તમે સાંભળી રહ્યા છો, ભગવાનનો અનુગ્રહ છે. સગુણ સાકારના ઈશ્વરના અનુગ્રહ વિના આપણો એક પણ વ્યવહાર સંભવ નથી. વ્યવહાર કાળે સગુણ સાકારના ભક્ત બનવાનું છે. અમુક સમય એવો હોવો જોઈએ કે જેથી જ્યારે વ્યવહારથી ઉપરામ થયેલા હોઈએ એટલે કોઈ વ્યવહાર ન કરતા હોઈએ, કાન દ્વારા કંઈ સાંભળતા ન હોઈએ, આંખ દ્વારા કંઈ જોતા ન હોઈએ, મોં દ્વારા કંઈ બોલતા ન હોઈએ, કોઈ વ્યવહાર ન કરતા હોઈએ, ત્યારે વિચાર જેને કહેવાય, ધ્યાન વગેરે કહેવાય, ત્યારે નિર્ગુણ નિરાકાર સ્વરૂપનું પણ અનુસંધાન કરવાનું છે મારા અને ભગવાન વચ્ચે. શાસ્ત્રની મદદથી, શાસ્ત્રો જે રીતે નિર્ગુણનું ધ્યાન વગેરે કરવાનું કહે છે, એટલે કે જ્ઞાન અનુસંધાન કહેવામાં આવે છે. નિર્ગુણનું ધ્યાન ના થાય, નિર્ગુણનું આત્મ સ્વરૂપે અનુસંધાન થતું હોય છે. એ પણ શાસ્ત્રની મદદથી જ આપણે કરવાનું છે. તો જ્ઞાન અને વિજ્ઞાન આ રીતે સમજાવેલા છે આચાર્યોએ. બંને સગુણ સાકાર રૂપની ભક્તિ પણ આવશ્યક છે, નિર્ગુણ નિરાકાર સ્વરૂપની ભક્તિ એટલે કે જ્ઞાન પણ જરૂરી છે. બંનેનો સમન્વય કરી જાણે અને ભક્ત કહેવાય. ભલે વ્યવહાર કાળે સગુણ સાકારની ભક્તિનું પ્રાધાન્ય છે, વ્યવહારથી ઉપરામ થયા હોઈએ ત્યારે નિર્ગુણ નિરાકાર સ્વરૂપનું અનુસંધાન અગત્યનું છે. તો એ બંને રીતે આ જ્ઞાન અને વિજ્ઞાન બંને હશે તો તું મને સંપૂર્ણતયા ઓળખી લઈશ. તારા માટે કંઈ પ્રાપ્ત કરવાનું, જાણવાનું, જવાનું, મળવાનું બાકી રહેશે નહીં. પૂર્ણ કૃતાર્થતા જેને કહેવાય, કૃતકૃત્યતા, પૂર્ણતા, કૃતાર્થતા જેને કહેવાય, તારા જીવનની પરિપૂર્ણતાને તું પ્રાપ્ત થઈશ એવી ભગવાન અહીંયા પ્રતિજ્ઞા કરે છે. અને આગળ હવે આ જ્ઞાન અને વિજ્ઞાન છે એની સ્તુતિ કરે છે કે આટલું મહાન છે, આટલું દુર્લભ છે આ જ્ઞાન અને વિજ્ઞાન,
અને પછી એનું જ્ઞાન અને વિજ્ઞાન હકીકતમાં શું છે, ભગવદ્ ગીતા કોને જ્ઞાન અને વિજ્ઞાન કહે છે એ આખું ભગવાન આગળ સમજાવવાના છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.